દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો? મજામાં? કારણ કે આપણા વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. આજે સવાર અને અત્યારે જવાનું છે રસીદવાળા, કારણ લેવા જવાનું છે દુકાને. આજે રવિવાર છે તો આમ જોઈએ તો આમ મજા આવે. કામ નીકળ્યા એવું લાગે તો શોર્ટમાં અમુક કટ થાય એમાં નક્કી ના હોય તો કાંઈ નહીં. ચલો તમને આગળ કેપેસિટર છે. વિયેતનામ કઈ દુકાન છે? એક અઢીનો આપજો અને ખવાતરનો આપજો. કેટલા દેવાના? 90 રૂપિયા. 480. કેટલી જાય છે તમારે? કામ બાકી છે તો અત્યારે હજી જો અહીંયા આપણે કહેવાય હજી અગ્રાવટથી વટે ને શિવાંત એમ કંઈક દુકાનનું નામ હતું. સુવિંધા જો નામ હતું. ત્યાંથી લઈ લીધો બે કઢી લીધું, સ્વાદરનું લીધું, બીજા લીધા છે. બદલાવા જશે તો નહીં બદલાવું છું. કાંઈ નહીં, ચલો છે એવું. અહીંથી એક ખટારો જો તને આમ ખટારા પડ્યા ને અહીંથી આમ ડમરી બોલાતી જાતી હતી. કાંઈ નહીં, જો 1 2 3 અંદર માથે પડ્યો 4. અહીંયા કંઈક બનાવવાનું કંઈક કામ હાલે છે. શું હાલે તો મને નથી ખબર. આની પાછળ ઉપર અત્યારે આપણી ગાડી અત્યારે થઈ ગઈ 40-30ની સ્પીડે. કાંઈ નહીં, જો આવી તમારો નજારો. એક હાથેથી ચડે તો ચડે ને કે રામ ભરોસે ભાઈ. લગભગ તો ચડી જાય, મંદિર વટી જાય આરામથી. બહુ થાક લાગે. ચાલો મંદિર આવી જાય. કેપેસિટર ને બધું નાખી લીધું હતું. બહાર જે 12:30 થઈ ગયા. Many hours later. તો ગાઈસ ઘરે તો કહીને પહોંચી જતો હતો પણ કેપેસિટર ને એવું બધું નવું નાખ્યું હતું. અને અત્યારે કાંઈ ને ઉલટો જમીન સીધો હોઈ ગયું એવી રીતે 5:30 કેમ કંઈક ઉઠ્યો હતો. અને અત્યારે નાહી ધોઈને તૈયાર ફ્રેશ થઈ ગયો છું. અત્યારે રવિવાર હતો, જવાનો વિચાર છે જોશીપુરા બાજુ. તો હવે કઈ બાજુ જાઓ કાંઈ નક્કી નહીં. તો ચાલો હવે તમને આગળ જ મળજો. The next day.
જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં જશો, કારણ કે હમણાં વ્લોગ જોતા હોય બધા મજામાં જ છે. 4 જેવું થયું હોય છે. હા, તો ત્યાં 4 જેવું થયું ને જવાનું છે બહાર. ડિલિવરી કોકની લીધી છે, ગાડી આવી છે કોકની ડિલિવરીમાં. હા તો ગાડી ચલો જાઉં છું દોલતપરા બાજુ, તો જઈએ ત્યાં આજે શું કરીએ શું નહીં. હાથ થાય તો પાછું ઘરે ભોગવાનું છે. ઘરે પણ કામ બાકી છે, તો કરવાના બાકી છે. ત્યાં ફરીથી પાછું એક દોલતપરા બાજુ જવાનું છે. તો કાંઈ નહીં, આજનો વ્લોગ ઠેઠ સુધી જોજો, બહુ મજા આવવાની છે. પેલા આવી રીતના જારી નથી નાખી, પણ અત્યારે જો 2 ઠેકાણ નાખી દીધું. તો કાંઈ નહીં, ચલો હવે તમને આગળ. હા, તો અત્યારે હવે દોલતપરા એન્ટર થઈ ગયો અંદર, જે બાકી રોડ અહીંયા મારો ભાઈની બધા પેલા અહીંયા અત્યારે કાંઈ નહીં, ચલો જોઈએ આગળ શું છે. કઈ બાજુ કઈ નહીં. જય બાપા સીતારામ. સ્પેશિયલ છાશ જોવા મળે, પીવા મળે. તો કાંઈ નહીં, ચલો આગળ જોતા જાય, મજા આવશે. હજી મેં ફોન કર્યો તો કે હજી હું ઉઠો જ છું ને તું આવતો ફરી પછી કે જોઈએ કે ચા એકદમ અત્યાર પહેલાં મારા ભાઈની ઘરે જવાનું છે. ત્યાંથી ડાયરેક્ટ કઈ બાજુ જાય કાંઈ ખબર નહીં. અહીંયા જો ગાઈસ રોડ બનાવી નાખ્યો છે. આ જોઈએ ને તો કેટલા સમયથી પડી છે કાંકરી. 3 ખટારા, 4 વ્હીલ. હવે આવી રીતના આમ રોડ હોય ને તો હાંકવાની મજા જ આવે, અલગ જ આવે. ત્યાં સુધી મજા આવ્યા રાખે. પહેલાં એક મારા એનું મકાન આટલામાં જ ક્યાંક હતું. આવી ત્યાં જ નામ આવે. અહીંથી આ ગલીમાં જ વળવાનું છે. જ્યાં સામે ત્રીજું છે ને સામે છે. તો અત્યારે ઘરે ગયો તો પછી કે હમણાં આવો એટલે ગયો તો હું ગામમાં હતો. તે ઓલાની સાયકલ હું આખું ઓલા એ મારી સાયકલ આખી બે ભાઈ ભેગા થઈ ગયા. જો અહીંથી જાય. કાંઈ નહીં, ચાલો હવે આગળ જાય. પહોંચી ગયો પાછું મારી ઘરે, અને હવે કામ નથી ત્યાંથી નીકળી ગયો. શૂટ બુક થયો નથી. આજનો વખત અલગ અલગ જરૂરથી જણાવજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.